રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે દ્વારકા ખાતેના જગત મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા। આ પ્રસંગે તેમણે મંદિરના પવિત્ર પ્રાંગણમાં વિશેષ આરતીમાં ભાગ લીધો અને ભગવાન દ્વારકાધીશની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરી। આ મુલાકાત દરમિયાન મંદિરના સભ્યો દ્વારા તેમને પરંપરાગત શોલ આપવામાં આવી હતી। અંબાણી પરિવારનો આ ધાર્મિક પ્રવાસ તેમના આધ્યાત્મિક જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીના મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ મંદિરના પ્રવેશદ્વારથી પ્રવેશતા અને બહાર નીકળતા જોવા મળે છે। વિડીયો દ્વારા તેમના દર્શન અને આરતીમાં ભાગ લેવાની ક્ષણો દર્શાવવામાં આવે છે, જે દર્શકોમાં આધ્યાત્મિક ઉલ્લાસ અને શ્રદ્ધા પ્રેરિત કરે છે। અંબાણી પરિવાર ભારતના વિવિધ ધાર્મિક સ્થળોએ નિયમિત દર્શન માટે જાય છે, જેમાં બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામનો સમાવેશ થાય છે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની લગ્ન પ્રસંગે પણ તેઓ દ્વારકા ખાતે દર્શન કરવા ગયા હતા। આથી તેમના ધાર્મિક પ્રવાસ તેમના જીવનનો અભિન્ન ભાગ બની ચૂક્યો છે। અંબાણી પરિવારના આ ધાર્મિક પ્રવાસો તેમના આધ્યાત્મિક જીવન અને સમાજ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ મુલાકાતો તેમના જીવનમાં સંતુલન અને શાંતિ લાવવાના પ્રયાસો તરીકે જોવામાં આવે છે, જે તેમના આધ્યાત્મિક વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે।